ટુકડો અણીદાર છે, મજાનો છે. હું મારા ધનુષ બાણના તીરનું ફણું બનાવું. એને તીરનું ફણું બનાવ્યું અને ટુકડો પણ પ્રભુની આશ્રવ્યામોની લીલામાં નિમિત્ત બન્યો. ટુકડો પણ નિમિત્ત બન્યો છે. દ્વારિકામાં જ્યારે અતિશય ઉત્પાતો શરૂ થઈ ગયા, અંદરો અંદર ઝઘડા થવા લાગ્યા, એટલે પરમાત્મા મા બાપને બેસાડીને પૂછે છે કે તમારી કોઈ ઈચ્છા ધરી હોય તો મને કહો, હવે હું મારી લીલા પૂર્ણ કરવા જઈ રહ્યો છું. ત્યારે માં દેવકી એટલી ઈચ્છા બતાવી કે કંસે મારા 6 બાળકોને જે માર્યા છે, એકવાર ઈચ્છા છે કે 6 બાળકોને મારે રમાડવા છે. એ માની ઈચ્છા જાણી એટલે પરમાત્મા 6 ભાઈઓને પાછા લઈ આવ્યા અને દેવકી માના ખોળામાં આપ્યા. દેવકી માએ 6 બાળકોને વાત્સલ્યપાન કરાવ્યું. હવે ભગવાન વસુદેવજીને પૂછે છે, બોલો પિતા, તમારી શું ઈચ્છા? વસુદેવજીએ જવાબ આપ્યો કે તારી માને દીકરાના મોઢા જોવા હતા. એમ શક્ય છે કે મારી અંદર કોઈ એવી કુટુંબની મમતા રહી ગઈ હોય. મને એવો સત્સંગ પ્રાપ્ત કરાવો કે આ બધી મમતા છૂટી જાય. અને ત્યારે પરમાત્મા નારદજીને બોલાવીને આજ્ઞા કરે છે કે દેવર્ષિ, તમે થોડો સમય અમારી સાથે રહો, અમારા ગામમાં અમારી ભેગા રહો, અને જ્યારે તમને સમય મળે ત્યારે મારા પિતાને સત્સંગ કરાવતા રહો. નારદજી અને વસુદેવજીનો સત્સંગ ત્યાં વર્ણન થયો. વસુદેવજી બહુ ઉત્તમ બધા પ્રશ્નો પૂછ્યા અને નારદજી બધાના બહુ સુંદર રીતથી શંકા ન રહે એ રીતથી જવાબ આપી અને વસુદેવજીને સત્સંગ પ્રાપ્ત કરાવ્યો. હમણાં જ બેન જે માઇકમાં બોલી રહ્યા હતા એમાં સત્સંગનું મહત્વ આપણે વિચારતા હતા કે સત્સંગ કેવો છે. તો સત્સંગ વિશે વિચારજો કે ભગવાનના પિતા વસુદેવજી એટલે પ્રભુના પિતા, દ્વારિકાધીશ પ્રભુને જે પોતાના શરીરમાંથી જન્મ આપે એ પિતા પણ એમ કહે છે કે મારા ઘરમાં પરબ્રહ્મ પરમાત્મા રૂપી દીકરો છે અને છતાં મારે સત્સંગ જરૂરી છે. જેને ત્યાં ઈશ્વર રૂપી દીકરા છે, સાક્ષાત લીલા બધી તો કામ ઘરમાં જોઈ રહ્યા હતા. આપણે તો કથા સાંભળીએ છીએ અને જરા વિચારજો કે આ બધી કથા સાંભળતા સાંભળતા આપણે કેટલા બધા ભાવાવેશમાં આવી જાય. તમે જેટલા બેઠા છો આમાંથી કોઈ એમ કહી શકો કે તમે પરમ ભગવદીય છો? તમને લાગે છે કે અહીંયા કોઈ પરમ ભગવદીય બેઠું હોય? મારા માટે કહું તો હું તો વૈષ્ણવમાંય ના આવું. જે વૈષ્ણવની પણ વ્યાખ્યા કરી છે, લક્ષણો બતાવ્યા, એ આપણે પૂરા નથી કરી શકતા. વૈષ્ણવના લક્ષણ એ પૂરા નથી થતા તો ભગવદીય અને પરમ ભગવદીયની તો બહુ આગળની વાત છે. આ તો ઘણી બધી આગળની વાત. આપણે વૈષ્ણવ થઈએ તોય ઘણો. પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારામાં વૈષ્ણવના લક્ષણ આવી જાય તો પણ બેડો પાર. ભગવદીય અને પરમ ભગવદીય તો થઈ ગયા. 252 ને 84 તો એ જ પરમ ભગવદીય. બાકી આપણે કહી ન શકીએ કે અમે પરમ ભગવદીય. એકબીજા પ્રત્યે આપણે આમ વખાણ કરીએ ત્યારે બોલીએ કે અરે ફલાણા ભાઈ કે ફલાણા બેન તો બહુ ભગવદીય છે, તો કે આપણે એમ લડાવીએ છીએ. સમજો, આપણને બધાને ખબર છે, અંતરમાં બધા જાણીએ જ છીએ કે બોલતી વખતે આપણને ઘણી ખબર હોય છે. તો આપણી અંદર આવા કોઈ જાતના લક્ષણો નથી. તમે બધા સામાન્ય જીવ, અને હું મારી વાત કરું તો હું પણ એક સામાન્ય જીવ. એક સામાન્ય જીવ કથા વાંચે અને સામે ઘણા બધા સામાન્ય જીવો કથા સાંભળે. તો જરા વિચારજો કે આપણે એટલા સામાન્ય સંસારી લૌકિક જીવ, અને આપણને પણ જો આ લીલા શ્રવણ કરતા ખાલી સાંભળતા સાંભળતા આમ માથું હલી જાય છે, તો આ બધી લીલાના દર્શન કર્યા હશે એ જીવ બધા કેવા ભાગ્યશાળી. ગોપીજનો, ઉદ્ધવજી, અર્જુન, આ બધા તો લીલાને પ્રત્યક્ષ નિહાળવા વાળા જીવ છે. વસુદેવજી તો કેવા ભાગ્યશાળી જેને પરમાત્માની આ બધી લીલા ઘરમાં જોઈ. અને આટલી લીલા દર્શન કરવા વાળા, પ્રત્યક્ષ લીલાના દર્શન કરવા વાળા વ્યક્તિ એ પણ એમ કહેતા હોય કે મારા જીવનમાં સત્સંગ જરૂરી છે. તો જરા વિચારજો કે આપણા માટે સત્સંગ કેટલો જરૂરી હશે. જ્યાં પ્રભુના પિતા પણ બોલે છે. શ્રીમદ ભાગવતમાં મહાદેવજી પોતાની પત્ની પાર્વતીને બાજુમાં બેસાડી અને ત્યાં જ્ઞાન કરાવે છે કે હે ઉમા, એને ઉમા કહીને બોલાવ્યા ત્યાં, હે ઉમા સાંભળો, મારા અંતરની વાત આજ હું તમારી આગળ કરું છું.
અને ત્યારે મહાદેવજી પાર્વતીજીને બેસાડીને સમજાવે કે ક્ષણાર્ધે ના પિતુલય ન સ્વર્ગમ ન અપુનર્ભવામ ભગવત સંગી સંગેભ્ય. શિવજીના મુખમાંથી શબ્દો નીકળ્યા કે ક્ષણાર્ધમ, એક ક્ષણ નહીં, અડધી ક્ષણ. અડધી ક્ષણનો પણ જો કોઈ ભગવદીયનો સત્સંગ મળી જતો હોય તો ન સ્વર્ગમ ન અપુનર્ભવામ, સ્વર્ગને લાત મારી દિયો અને મોક્ષને લાત મારી દિયો. નથી મોક્ષ જોતો, નથી સ્વર્ગ જોતો, ભગવત સંગી સંગેભ્ય. કોઈ વૈષ્ણવ, કોઈ ભગવદીયનો જો સત્સંગ પ્રાપ્ત થઈ જાય તો એની સામે આ સ્વર્ગ ને મોક્ષ ને બધું તુચ્છ છે. આ બોલવાવાળા સ્વયં દેવાધિદેવ શિવજીના શબ્દો. આ બધા શબ્દો સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે એ લોકો જો સત્સંગનું આટલું મહત્વ આપતા હોય આપણા માટે તો અતિ આવશ્યક છે સત્સંગ, ભગવત ચર્ચા, સત્સંગ. આ બધું એ વસ્તુ બતાવી. વસુદેવજીએ સત્સંગમાં ગયો, પરમાત્માએ વ્યવસ્થા કરી દીધી. નારદજી અને વસુદેવજીનો સત્સંગ થયો. એ વખતે ઉદ્ધવજી આવીને પ્રભુને વિનંતી કરે છે કે મહારાજ આ બધાનું શું થવા બેઠું, બધાનું શું થશે? પરમાત્મા આજ્ઞા કરે છે કે ઉદ્ધવ, બધાનું શું થશે એમ ન પૂછતા, પૂછવું હોય તો એમ પૂછો તમારું શું થશે. હવે બધાની ચિંતા કરવાનો સમય નથી. ઉદ્ધવજી ભગવાન પાસે હાથ જોડીને બેસી ગયા, મહારાજ આપ જ્યાં પધારો ત્યાં મને ભેગો લઈ જાજો. એટલે પરમાત્મા આજ્ઞા કરે છે બધાને સાથે લઈ જવા છે, તમને એકને જ અહીંયા રાખી જવા છે. એટલે જ આ બધી શિખામણ તમને આપી રહ્યો છું. અને પરમાત્માએ ઉદ્ધવજીને સામે બેસાડી દત્તાત્રેય અને એના 24 ગુરુઓની કથા ઉદ્ધવજીને શ્રવણ કરાવી. સાંભળો ઉદ્ધવ, આપણા જે વડવા, જેનું નામ હતું યદુ, જ્યાંથી યદુવંશની શરૂઆત થઈ, એ યદુ રાજાના આંગણે એક બ્રાહ્મણ દેવતા પધારતા, જેનું નામ છે દત્તાત્રેય બ્રાહ્મણ. અને દત્તાત્રેયની વિશેષતા એ હતી કે ગમે ત્યારે એના મુખ સામું જોવામાં આવે તો એ મહાત્માના મોઢા ઉપર એક પ્રકારનો શાંત ભાવ હંમેશા જોવા મળતો. એ ક્યારેય વ્યગ્ર ન થાય, ક્યારેય ખોટા ઉગ્ર ન થાય, હંમેશા સંતોષ અને શાંતિથી જ બેઠા હોય. યદુ ઘણી વાર પૂછતા કે મહારાજ સંસારમાં કોઈ વ્યક્તિ સતત રાજી નથી રહી શકતા, ક્યારેક ને ક્યારેક તો તકલીફ બતાવી, પણ તમારી સામે જ્યારે નજર કરીએ તમારા મુખ ઉપર એક પ્રકારનો શાંત ભાવ જોવા મળે, તમે આ રીતથી કેમ રહી શકો? દત્તાત્રેય જવાબ આપે છે કે રાજા, મેં મારા જીવનમાં અનેકને મારા ગુરુ બનાવ્યા, ઘણાને ગુરુ બનાવ્યા, 24 ગુરુઓ બનાવ્યા. એટલે યદુને આશ્ચર્ય થયું કે લોકો એક ગુરુને જાળવી નથી શકતા અને તમે આ 24 ગુરુઓને કેમ જાળવી શક્યા? લોકોને તો એક ગુરુને જાળવવા પણ મુશ્કેલ બતાવ્યા. ઘણાને તો યાદ ન હોય કે અમારા ગુરુ કોણ હશે. આવા ઘણા લોકો ઘણા એમ બોલે કે એમ નાના હતા ખબર નથી કે અમારા ગુરુ કોણ, નામ યાદ ન હોય. પૂછ્યું છે કે તમે 24 ગુરુઓને કેમ યાદ રાખી શકો? દત્તાત્રેય જવાબ આપ્યો કે રાજા, આ કોઈ મારા દીક્ષા ગુરુ નતા, આ બધા મારા શિક્ષા ગુરુ હતા. હું કોઈ પાસે કંઠી બંધાવા નથી ગયો. ગુરુ પૂર્ણિમાના દિવસે હું કોઈ પાસે સાકરનો પડો લઈને પગે લાગવાય નથી ગયો. જેની પાસેથી ગુણ દેખાણો એ વ્યક્તિને મેં મારા જીવનમાં ગુરુ બનાવ્યા. અને રાજા, ગુરુ બનાવતી વખતે હું એ નથી જોતો કે વ્યક્તિ નાનો છે કે મોટો છે, ઉંમર કેવડી છે, જ્ઞાતિ કઈ છે, તો મારે કઈ સાથે મતલબ નહીં. હું તો એક જ વસ્તુ જોઉં કે સામા વ્યક્તિમાં 100માંથી 99 અવગુણ ભલે રહ્યા, 100મો ગુણ દેખાય છે. એક પણ જો ગુણ દેખાય તો એ ગુણનો સ્વીકાર કરો, 99 અવગુણને એક તરફ મૂકી દઉં. મારે તો ગુણથી મતલબ. સામો વ્યક્તિ જે કઈ ગુણ બતાવે એ ગુણનો જ મેં સ્વીકાર કર્યો. આ રીતથી 24 ગુરુઓ બનાવ્યા અને બધા અલગ અલગ ગુરુ બનાવ્યા. પૃથ્વીને ગુરુ બનાવ્યા, આકાશને, વાયુ, પવનને ગુરુ બનાવ્યા, સરકરત બાણની દોરી બાંધવા વાળો, અજગર, પિંગલા નામની નર્તકી, કુદરી પક્ષી, એક કુંવારી કન્યા, આવા તો અનેકને ગુરુ બનાવ્યા. આ બધા પાસેથી મેં કેવલ ગુણનો જ સ્વીકાર કર્યો. પૃથ્વીને ગુરુ બનાવી અને પૃથ્વી પાસેથી મેં સહનશીલતાનો ગુણ લીધો. આ ભૂમિ દરેક વસ્તુને સહન કરે છે. ભૂમિ ઉપર તો એક ખૂણા ઉપર નજર કરીએ તો મંદિર હોય અને સામા ખૂણા ઉપર તો જુગારના આટડા હોય. એક જગ્યાએ ઉકરડો છે તો બીજી જગ્યાએ બગીચો છે.
ભૂમિ દરેક વસ્તુને પ્રેમથી સહન કરે છે. આ સહનશીલતાનો ગુણ તો મેં ભૂમિ પાસેથી સ્વીકાર્યો. આકાશને ગુરુ બનાવ્યા, આકાશ પાસેથી તો મેં વ્યાપકતાનો ધર્મ લીધો. વાયુ પવનને ગુરુ બનાવ્યા અને યથોચિત વ્યવહારનો ગુણ તો મેં પવન પાસેથી લીધો છે. કે પવન આવતો હોય ત્યારે કોઈ વ્યક્તિ ફૂલના ઝાડ પાસે ઊભા હશો તો સારી સુગંધ આવશે, અને એ વખતે જો કોઈ ગંદકીના ઢગલા પાસે ઊભા હોય તો ત્યાં દુર્ગંધેય આવે. હકીકતમાં પવનમાં સુગંધેય નથી કે દુર્ગંધેય નથી, જ્યાંથી પસાર થયો એના જેવો થતો ગયો. પરિસ્થિતિમાં પોતાની જાતને ઢાળી દે છે. ક્યારેક પોરબંદર જવાનું થાય કે વેરાવળ બાજુ જવાનું થાય તો એ સ્ટેશન હજી આવ્યું ન હોય ને પેલા આપણું નાક એમ કે પોરબંદર આવી ગયો. એક પ્રકારનો તો કે વાયુ એવો આવે. તો ત્યાં જ્ઞાન કરાવ્યું કે મેં વાયુને પણ ગુરુ બનાવ્યા કે યથોચિત વ્યવહાર આ ગુણ વાયુ પાસેથી લીધો. એક સરકરાત બાળની દોરી બાંધવા વાળો રસ્તા ઉપર બેઠા બેઠા દોરી બાંધવાનું કામ કરે. રાજાની સવારી નીકળવાની હતી. સવારીને થોડી વાર હતી એટલે મનથી વિચાર કરે છે કે ભાઈ હજી વાર છે તો એટલી વારમાં એક દોરી બંધાઈ જશે. દોરી બાંધવા બેઠા. દોરી બાંધવામાં એટલા મશગુલ બની ગયા કે વાજતે ગાજતે સવારી નીકળી ગઈ, એને ખબર જ ન પડી. સવારી નીકળ્યા પછી ઊભા થઈને પૂછે છે કે ભાઈ રાજાની સવારી ક્યારે નીકળશે? લોકો બધા હસવા લાગ્યા કે તારી સામે વાજતે ગાજતે સવારી નીકળી, તારું ધ્યાન ક્યાં હતું? આ સરકરત જવાબ આપે છે કે ભાઈ રાજાની સવારી તો વર્ષમાં ઘણી વાર નીકળે છે, આ વખતે ન જોવાની તો બીજી વાર જોઈ લેશું. પણ જ્યાં દોરી બાંધવાનું કામ છે આ એકાગ્રતાનું કામ, મારો ધંધો એકાગ્રતાનો છે. આ દોરી બાંધવામાં જરાક જો ફેર પડી જાય તો નિશાનબાજના નિશાનમાં ફેર પડી જાય. ધંધો એકાગ્રતાનો. રસ્તા ઉપર બેસી મજૂરી કામ કરવા વાળો વ્યક્તિ એમ બોલે છે કે મારો ધંધો એકાગ્રતાનો છે. દત્તાત્રેય કહે કે ચાલતા ચાલતા મારા કાન ઉપર આ શબ્દો આવ્યા. એ જ વખતે રસ્તા ઉપર ઉભા રહી મેં હાથ જોડીને માથું નમાવ્યું કે આજથી તું પણ મારો ગુરુ છો. કે સાધુ પુરુષે સત્કર્મની અંદર તો કે ચિત્તની એકાગ્રતા આવી રાખવી જોઈએ. જ્યાં સુધી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ સત્કર્મ તો કે ફલિત ન થતા. સત્કર્મમાં સૌથી મહત્વની વસ્તુ તો કે ચિત્તની એકાગ્રતા. આપણે તો સિવાય કરીએ ને ભેગી સીટીઓ ગણીએ કુકરની. આટલી સીટી પડી ને આટલી સીટી પડી, ઉભા થઈને ગેસ ધીમો કરી આવો ને પાછા આવીને એક ભોગ ધરી દો. પ્રભુ કૃપાળુ છે કે આપણી આવી સેવા પણ સ્વીકારે છે. પ્રભુ કૃપાળુ છે. પણ જ્ઞાન કરાવ્યું ચિત્તમાં તો એકાગ્રતા ન હોય. શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી કોઈ સત્કર્મ તો કે ફલિત ન થતા. મેં એને પણ ગુરુ બનાવ્યા. એક કુદરી પક્ષી સમડી પોતાની ચાંચમાં માંસનો લોચો લઈ આકાશમાં ઉડ્યો. ઘણા પક્ષી એની પછવાડે પડ્યા. કોઈ ચાંચું મારે છે, કોઈ પાંખું ભટકાડે છે. એ પક્ષી જે તરફ જાય એની પછવાડે બધા પક્ષીઓનું ટોળું ચાલે. અંતે એ પક્ષી કંટાળ્યો, ચાંચમાં જે માંસનો લોચો હતો એ મૂકી દીધો. લોચો મૂક્યો એટલે જેટલા એની પછવાડે હતા એ બધા ઓલા માંસના લોચા પછવાડે થયા. દત્તાત્રેય કહે કે નીચે જમીન ઉપર ઉભા ઉભા આકાશમાં દ્રશ્ય જોયું અને મેં પણ હાથ જોડ્યા કે આજથી તું પણ મારો ગુરુ છો. કે સગાવાલાની પંચાયતમાંથી છૂટી જવું હોય તો લોચો ન રાખવો. લોચો હશે તો ઘણા ચાંચું મારવા આવશે. લોચો ન હોય તો કોઈ ખટખટ નહીં. એને પણ જીવનમાં તો ગુરુ બનાવ્યા. અજગરને ગુરુ બનાવ્યો. જંગલનો રાજા સિંહ કહેવાય છે, પણ સિંહને પણ ભૂખ લાગે ત્યારે એકવાર શિકાર શોધવા માટે નીકળે. અજગર એવું પ્રાણી છે કે જ્યાં પડ્યો છે ત્યાં ને ત્યાં પડ્યો રહે. અઠવાડિયું 10 દિવસ ભૂખ્યા કાઢે પણ એ શિકાર શોધવા માટે જ્યાં ત્યાં ભટકે નહીં. સાધુ પુરુષે આજગરીય વૃત્તિનો સંન્યાસ લેવો. કે કોઈ સામેથી આવીને આપી જાય તો ઠીક છે, પણ એ ક્યાંય લેવા માટે ભટકે નહીં. મેં એને પણ ગુરુ બનાવ્યા. આ બધા પાસેથી મેં ગુણનો સ્વીકાર કર્યો. દત્તાત્રેય કહે છે કે આ બધાને ગુરુ બનાવતા બનાવતા એક પિંગલા નામની નર્તકી નાચવાવાળી. દત્તાત્રેય કહે છે કે હું નદીએ સ્નાન કરવા જતો અને વચમાં એ પિંગલાનું મકાન આવે. ઘણીવાર ત્યાંથી તબલાના અવાજ સંભળાતા હોય, ઘૂંઘરૂના અવાજ આવતા હોય.
એક દિવસ આ પિંગલા નર્તકી તૈયાર થઈ અને સાંજના સમયે પોતાના ઝરૂખામાં આવીને ઊભી રહી. એ રાહ જુએ છે કે કોઈ મારું નૃત્ય જોવા આવશે, કોઈ નૃત્ય જોવા આવે. આખો દિવસ એ ત્યાં ને ત્યાં, સાંજ આખી ત્યાં જ ઊભી રહી. રાત પડી અને બ્રાહ્મ મુહૂર્તનો સમય થયો. બ્રાહ્મ મુહૂર્તનો સમય થયો એટલે દત્તાત્રેય સ્નાન કરવા માટે નીકળ્યા. પિંગલામ ઝરૂખામાં ઊભી રહીને જુએ છે કે આ મહારાજ નદીએ સ્નાન કરવા જઈ રહ્યા છે. એને વિચાર આવ્યા કે આ મહારાજ તો રોજ સવારના નીકળે છે, એનો મતલબ સવાર પડવાનો સમય થઈ ગયો. ત્યારે એના મનમાં વિચાર આવ્યા કે આખી રાત હું અહીંયા જ ઊભી રહી ગઈ, કોઈ નૃત્ય જોવા આવશે, હવે આશામાં ને આશામાં મેં આખી રાત બરબાદ કરી. આના કરતા નિરાશાવાદી થઈને સૂઈ ગઈ હોત તો ક્યાં વાંધો હતો. એના મુખમાંથી શબ્દો નીકળ્યા, આશા હિ પરમમ દુઃખમ નૈરાસ્યમ પરમમ સુખમ. જીવનમાં આશા જેવું કોઈ દુઃખ નથી અને નિરાશા જેવું કોઈ સુખ નથી. આ શબ્દો દત્તાત્રેય કહે છે કે મેં સાંભળ્યા અને એ જ વખતે હું પાછો વળી એના મકાન પાસે જઈ અને એના ઉંબરા ઉપર મેં માથું નમાવ્યું કે આ મકાન ભલે ગમે એનું હોય, આ ઘરમાં રહેવાવાળી સ્ત્રી ભલે ગમે તે હોય, પણ મને તો સવારના પોરમાં એક રત્નકણિકા પ્રાપ્ત થઈ. એક સારો વિચાર સાંભળવા મળ્યો કે જીવનમાં જેટલે આશા અને અપેક્ષા વધારે એટલું દુઃખ વધારે, જેટલી અપેક્ષા થોડી તો એટલું દુઃખ પણ થોડું. કથાને વિચારી એટલે ખ્યાલ આવે. રિઝલ્ટ આવવા ચાલુ થઈ ગયા છે. એસએસસીના 12માના રિઝલ્ટ આવે ત્યારે ઘણીવાર જોવા મળે કે ઘણા વિદ્યાર્થીને 85-90% માર્ક આવે તો આમ મોઢું ઢીલું કરીને બેઠા હોય. તો કે આશા જાજી હતી કે જો વધારે 2-3% આવી ગયા હોત તો ફલાણી જગ્યાએ એડમિશન મળી જાત. આટલા ટકા આવવા છતાં એ દુઃખી છે. કેમ તો કે એની અપેક્ષા જાજી હતી. અને ઘણા એવા વિદ્યાર્થીઓ 35% આવે તોય નવા કપડાં પહેરીને બહાર નીકળે, આનંદ કરે. કાં તો કંઈ લખ્યું જ નહોતું, કોમ્પ્યુટરની મિસ્ટેક થઈને પાસ થયા. થોડામાં પણ એના આનંદ છે. 35-36% આવી જાય તે તો રાજી થઈ જાય. અને સામે બીજા વિદ્યાર્થીને ઘણા માર્ક આવે છતાં એ રાજી ન થઈ શકે, એની અપેક્ષા જાજી હતી. જીવનમાં ઈચ્છાઓ થોડી, હૃદયમાં દુઃખ પણ થોડું બતાવ્યું. દત્તાત્રેય કહે છે કે મેં એ નાચવા વાળીને પણ ગુરુ બનાવ્યા. એક દિવસ દત્તાત્રેય નદીમાં સ્નાન કરતા હતા. ઘણી બધી દીકરીઓ જળ ભરવા માટે આવી. એમાંથી એક દીકરી વાત કરે છે કે દીકરીને જોવા માટે બારગામથી મહેમાનો આવ્યા. મા બાપ ખેતરમાં હતા, નદીમાં પૂર આવ્યું એટલે મા બાપે સમાચાર મોકલ્યા કે અમે ઘરે ના આવી શકીએ, જે મહેમાન આવ્યા છે એને ભોજન કરાવીને વિદાય કરજો. દીકરીએ ઘરમાં તપાસ કરી તો થોડી કમોદ પડી હતી. એ કમોદ ખાંડવા બેઠા. હાથમાં પહેરેલી બંગડીઓના ખખડાટ થવા લાગ્યા. દીકરીને વિચાર આવ્યો કે આ ખખડાટ બહાર બેઠેલા મહેમાન સાંભળે તો એના મનમાં વિચાર આવશે કે જેના ઘરમાં એક ટંકનું અનાજ તૈયાર નથી એના ઘરની દીકરી કેમ લેવી. મારો વ્યવહાર મારા મા બાપને લાંછન લગાડશે. એટલે દીકરી બંગડીઓ એક પછી એક કાઢવા લાગી. 3 બંગડીમાં અવાજ આવ્યો. 2 બંગડી પહેરી તો પણ અવાજ આવ્યો, પણ 2 હાથમાં એક બંગડી પહેરી એટલે ખખડાટ બંધ થઈ ગયો. અવાજ બંધ થયો. કમોદ ખાંડીને મહેમાનને ભોજન કરાવ્યો. દીકરી તો આ વાત કરીને ચાલતા થયા. દત્તાત્રેય કહે છે કે નદીમાં ઊભા ઊભા એ દીકરી સામો જોઈને મેં હાથ જોડ્યા કે આજથી તું પણ મારી ગુરુ છો. કે સાધુ પુરુષે હંમેશા એકાકી જીવન જ વિતાવાય. એકલામાંથી બેકલા થાવ એટલે ખખડાટ ચાલુ થાય, અને તેકલા ચોકલા જેમ થાવ તો કેમ અવાજ વધતો જાય, સંખ્યા વધે એમ ખખડાટ વધે છે. મેં એને પણ જીવનમાં ગુરુ બનાવ્યા. આ બધા પાસેથી તો મેં કેવલ ગુણનો જ સ્વીકાર કર્યો. દત્તાત્રેય અને એના 24 ગુરુઓની કથા પરમાત્મા ઉદ્ધવજી આગળ વર્ણન કરે છે. પ્રભુએ ઉદ્ધવના બધો ઉપદેશ આપ્યો. નિમિ રાજાના યજ્ઞમાં બધા યોગેશ્વરો પધાર્યા. આ બધી કથા મુક્તિ લીલા અંતર્ગત વર્ણન કરવામાં આવી. જ્યારે અતિશય ઉત્પાતો શરૂ થયા એટલે બધા નક્કી કરે છે કે હવે આપણા ગામમાં નથી રહેવું. બધાને સાથે લઈ ભગવાન પ્રભાસના દરિયા કિનારે પધાર્યા. એક સાથે ઘણો બધો સમૂહ ભેગો થયો એટલે બધાની સગવડતા ન સચવાણી. ઘરડા લોકોને સગવડતા ન મળી ત્યારે બધા એટલું બોલ્યા કે યુવાનોને શું નહોતું ચાલતું,
પરીક્ષા કરવા ગયા. પરીક્ષા કરવા એ ગયા અને પરિણામ આખા કુટુંબ ઉપર લઈ આવ્યા, આખા પરિવાર ઉપર શ્રાપ લઈ આવ્યા. એટલે યુવાનો પણ ઉભા થઈને બોલ્યા કે ભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ, જાહેરમાં માફી માંગીએ છીએ કે માફ કરો. પણ તમે ઘરડાઓ કઈ સીધા થોડા છો? અક્રૂરજીને પૂછો કે સત્યભામાની સગાઈ તોડાવવામાં તમે બધા મોટા જ ભેગા થયા હતા, મણી લઈને કાશી ભાગી ગયા હતા, તમે કોઈ ઓછી રમત નથી રમ્યા. એ સામસામા આક્ષેપો કરવા લાગ્યા. કોઈ પણ વિનાશનો મૂળ મોઢામાંથી નીકળતી કર્કશ વાણી. વાણી બગડે એમાંથી વ્યવહાર બગડે, અને વ્યવહાર બગડ્યા પછી વિનાશને વેરાતા વાર નથી લાગતી. એ વાણીથી ઝઘડા કરતા હતા, એમાં કોઈ હાથમાં હથિયાર ઉપાડ્યા. હથિયાર જેના હાથમાં ના આવ્યા એ બધા ઓલું ઘાસ તોડીને ઉભા થઈ ગયા. રીતસર યાદવોમાં બે પક્ષ પડી ગયા. બળરામજી વચ્ચે આવીને એટલું સમજાવે છે કે ભાઈઓ, ઘરમાં શાંતિ નથી એટલે તીર્થના કિનારે ભેગા થયા, અહીંયા શાંતિ રાખો. પણ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, કોઈને બળરામજીની વાત સાંભળવાનો સમય નહીં. બધા બળરામજીને આમ ગુસ્સાથી ધક્કે ચડાવવા લાગ્યા. બ્રહ્માજી બળરામજી તો ઉગ્ર દેવતા હૈમુસલ લઈને ઉભા થયા કે તમે બધા શું અંદર અંદર માથાકૂટ કરશો, હું એકલો બધાને પૂરા કરી નાખું. બળરામજી બધાને પકડી પકડીને મારવા લાગ્યા. એટલે ભગવાન બાજુમાં આવીને બળરામજીનો હાથ પકડે છે, દાદા આ સમાપન છે, સમાપન આવવું જોઈએ, એમાં આપણે માથું ન મારીએ, જે થાય છે એ થવા દે. ત્યારે બળરામજી એટલું કહે છે કે તું પછી એમ બોલ કે તારી ઈચ્છાથી થઈ રહ્યું છે. ભગવદ ઈચ્છા જાણી એટલે તરત બળરામજી એ જ વખતે શેષ નારાયણનો રૂપ લઈ અને સરસ્વતીમાં ચાલ્યા ગયા, અને ત્યાંથી સમુદ્રમાં પધાર્યા. ભગવાન દ્વારિકાધીશ પ્રભુ પ્રાચીના પીપળા હેઠળ પગ ઉપર પગ ચડાવીને બિરાજ્યા, અને પરમાત્માએ આશ્રવ્યામોની લીલા અનુસરી. વૈષ્ણવ કથાકારો હોય, વૈષ્ણવ યજમાન હોય તો આ એક મર્યાદા છે કે યાદવાસ્થલીની કથાનો જાજો વિસ્તાર કરવામાં ના આવે. આ કથામાંથી ખાલી પસાર થઈ છે. ફરીથી એકવાર પ્રાગટ્ય લીલાને યાદ કરવામાં આવે. કારાગૃહની અંદર પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. વસુદેવજીએ પ્રભુના સ્વરૂપને શેષ છત્રની અંદર યમુના પાર કરાવી નંદ ભવનમાં પધરાવ્યા. વ્રજવાસીઓએ નંદ મહોત્સવ મનાવ્યો, અને પરમાત્માએ વ્રજવાસીઓને પરમ સુખની પ્રાપ્તિ કરાવી. મુક્તિ લીલામાંથી આપણે આશ્રય લીલામાં આવ્યા. આશ્રય લીલા 12મો સ્કંદ કે જેમાં કોઈ કથા નથી પણ ભવિષ્ય કથન કરવામાં આવ્યું. આવવા વાળો સમય કેવો હશે એ સુખદેવજી મહારાજ ગંગાના કિનારા ઉપર બેઠા અને બધું ભૂલી ગયા કે ભવિષ્યમાં આમ થશે, ભવિષ્યમાં આમ થશે. આજ આપણે વિચારીએ એટલે ખ્યાલ આવે કે થશે નહીં, આજ બધું થઈ રહ્યું છે. ઘણી વસ્તુ જોવા મળે છે. તતશ્ચાનુદિનમ ધર્મ સત્યમ શૌચમ ક્ષમાદયા કાલેન બલિના રાજન નંક્ષ્યત્યાયુર્બલમ સ્મૃતિ. કાળ પોતાનો પ્રભાવ ક્યાં બતાવે તો કે 3 જગ્યા ઉપર, આયુષ્ય, બલ અને બુદ્ધિ. આજ તો કે આજ આપણા આયુષ્ય ઘટી ગયા. આજ કોઈ 100 કે 102 વર્ષ જીવે ત્યાં તો બધા ફોટા છાપવામાં આવે. 100 વર્ષનું આયુષ્ય જીવી ગયા. 100 વર્ષ તો પ્રભુએ તો બધાને આપ્યા હતા, પણ ધીમે ધીમે તો આયુષ્ય ઘટી ગયા. આજના સમયમાં કોઈ 85-90 વર્ષના વ્યક્તિ મૃત્યુ પામે, ઘણા લોકો એમ બોલે કે ઘણું જીવ્યા. તમે જેટલા વર્ષ કાઢ્યા એટલે તમારા પછીની પેઢી નથી કાઢવાની. ધીમે ધીમે 70-75 ઘણું કહેવાશે, પછી 60-65 ઘણું કહેવાય. અને એક સમય એવો પણ આવશે કે 30-20 વર્ષાણી પરમાયુ કલૌ નૃણામ. કલિયુગની અંદર માણસોના આયુષ્ય કેટલા રહેશે એટલે બોલીએ છે 20 વર્ષ, 30 વર્ષ, આટલું આયુષ્ય ઘણું કહેવાશે. અત્યારે તો જે કલિયુગનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે, આવા તો 4 ચરણ બતાવ્યા, પણ એવો પણ સમય આવશે કે 20-30 વર્ષની અવસ્થા તો એ તો ઘણી ઉંમર એમ કહેવામાં આવે. અનેક જાતના તો આગાહી સુખદેવજી કરી ગયા છે. કર માટે પણ લખ્યું છે. આ તો હવે સરકારે વેટ કર્યો, ફલાણો ટેક્સ ને ભાગવતમાં તો લખ્યું છે કે એટલા ટેક્સ લાગશે, કે અડધા ઉપર કમાણી બધી તો કે ટેક્સમાં જ જાતી હશે. ખાસું ઓછું અને ટેક્સ જાજો ભરશો. આ તો કે આ બધું લખ્યું છે. ત્યાં ભાગવતમાં શ્લોક દ્વારા જ્ઞાન કરાવ્યું કે રાજા પ્રજા ઉપર કરનું ભારણ એટલું થશે, દુર્ભિક્ષક કર પીડિતા,
કરના ભારણથી પ્રજા પીડાવા લાગશે. આવરો ત્યાં ન્યાય દુર્બલિયમ, ન્યાયમાં દુર્બલતા, મીઠું મીઠું બોલવા વાળા અનેક જ્ઞાની કેવા હશે. ખરેખર જે જ્ઞાની વ્યક્તિ સમાજ એને ઓળખી ન શકે અથવા એને સમજી પણ ન શકે, આવા સ્વરૂપો બતાવ્યા. કાળ જ્યારે પૂરેપૂરો વ્યાપ્ત થાય ત્યારે અમુક અવતારોની આગાહી કરી છે, જેમાંથી બુદ્ધ અવતારની આગાહી સુખદેવજી કરી ગયા. ભગવાન બુદ્ધનો અવતાર થશે જે આપણી સામે થઈ ગયા. હજી એક આગાહી બાકી છે કે કાળ જ્યારે પૂર્ણ કરતી વખતે પ્રભુ સંભલ નામના ગામમાં વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ત્યાં કલ્કી અવતાર લઈને પધારશે, એ કાળનું સમાપન કરશે. આ એક આગાહી હજી બાકી છે. બાકી સુખદેવજી આ બધું ભવિષ્ય કથન કરીને પાછા કહે છે, કથા માસ્તે કથિતા મહીયશા. રાજા, તારી સામે હું અનેક કથા વાંચી ગયો. વચો વિભૂતિર નતુ પારમાર્થ્યામ. અનેક કથાઓ જે વાંચી છે એમાં પરમાત્માની જે લીલાઓ છે એ તારું કલ્યાણ કરવા વાળી કથા છે. જે પ્રભુની લીલાના અવતાર તારી આગળ ગઈ ગયો તો એ તારું કલ્યાણ કરશે. આજથી 7 દિવસ પહેલા આવ્યો ત્યારે સુખદેવજી બોલ્યા છે કે મારી મર્યાદા હતી કે હું કોઈ સંસારીના ઘરમાં કેટલી વાર બેસી શકું, તો કે એના ઘરની ગાય ન દોવાય એટલી જ વાર બેસવાનો અધિકાર. ગાય દોવામાં જેટલો સમય નીકળે એટલી મિનિટ જ મને ત્યાં બેસવાનો અધિકાર. એની જગ્યાએ તારા આંગણે હું 7 દિવસ સુધી બેસી ગયો. એનું કારણ શું? તો તારો પ્રશ્ન એવો હતો જેમાં આખા જગતનું કલ્યાણ સમાયેલું હતું, આખા સમાજનું કલ્યાણ હતું, એટલે હું 7 દિવસ સુધી તારી સામે બેઠો. અને હવે સુખદેવજીના મુખમાંથી અંતિમ શ્લોક નીકળ્યો, એતત્તે કથિતમ તાત યથાત્મા પૃષ્ઠવાન નૃપ હરેર વિશ્વાસમ મનચેષ્ટમ કિમ ભૂય શ્રોતુમિચ્છસી. બોલ રાજા, હજી કઈ સાંભળવું છે? ત્યારે પરીક્ષિત હાથ જોડીને એટલું બોલ્યા છે, સિદ્ધોસ્મિન ગ્રહીતોસ્મી ભવતા કરુણાત્મના. સરસ પેલા બેઠા ત્યારે મનમાં એમ હતું કે આ 7 દિવસ કેમ નીકળશે, મારું શું થશે, તક્ષક નાગ કઈ બાજુથી આવશે અને મારા ક્યાં પગે કરડશે. પણ આ 7 દિવસની કથા સાંભળી હવે એટલું કહેવાની ઈચ્છા થાય છે કે મૃત્યુ હમણાં આવે તો પણ ભલે અને અઠવાડિયા પછી આવે તો પણ ભલે. હમણાં આવીને તક્ષક દંશ આપે તો પણ ભલે, કલાક 2 કલાક પછી આવીને દંશ આપે તો પણ ભલે. હવે મૃત્યુનો કોઈ ભય નથી, એ ભય નથી એમ બોલ્યા અને સુખદેવજી ઉભા થઈ ગયા. બસ રાજા, તને ભાગવતનું ફળ મળી ગયું, ચાલ. આ શ્રીમદ ભાગવતનું ફળ. મનમાંથી મૃત્યુનો ભય નીકળી જાય તો માનવો કે આપણે જીવતા મુક્ત થયા, જીવતા મોક્ષ પામ્યા. સુખદેવજી જ્યારે ઉભા થયા એકવાર તો આખી સભાના મુખમાંથી શ્રી સુખદેવજી મહારાજ કી જય જયકાર કરીને વિદાય આપી છે. સૂતજી મહારાજ પછવાડે દોડતા દોડતા આવ્યા, સુખદેવજીને ઉભા રાખ્યા. મહારાજ ઉભા રહો, મને તમારી કથામાં બહુ આનંદ આવ્યો. હવે એક જવાબ આપો, આના પછી બીજી વાર ક્યાં કથા વાંચશો? કે સમાજ મને પ્રશ્ન કરે છે કે બીજી વાર કથા ક્યાં વાંચશો, અને હું સમાજને પૂછું છું કે હવે બીજો પરીક્ષિત મને ક્યાં મળશે. બીજો પરીક્ષિત મળશે તો બીજી વાર કથા વાંચું.